ખરેખર નવનીતભાઈની જે ઘટના બની એ ઘટનાની અંદર તો આખા સમાજનો એક મહિનો જે રોડે સડે એ રોડે સડવું પડે, ના સડવું પડે? લાખો રૂપિયાનું પેટ્રોલ ડીઝલનો ખર્ચો આ નવનીતભાઈલામાં આખા કોળી સમાજે કર્યો. તો મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થઈ છે, પણ મિત્રો બગદાણા વિવાદની અંદર અત્યારે પિન્ટુભાઈ કોળી શું બોલી રહ્યા છે, જે ખુલ્લેમ અત્યારે તેમનો વિરોધ થઈ રહ્યો છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી અત્યારે ફરી એકવાર તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો ખુલ્લેઆમ જયરાજભાઈ આહિર અને માયાભાઈ આહિરનું નામ લઈ અને તેમને ટાર્ગેટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પણ મિત્રો ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે પિન્ટુભાઈ કોળી છે તે નામ કમાવા માટે, ફેમ કમાવા માટે આવું બધું કરી રહ્યા છે. તો મિત્રો આ વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો. તમને વિડીયોની અંદર માહિતી મળશે કે માયાભાઈ આહિર જે તેમનો દીકરો હતો જયરાજ આહિર, તેમનો વિવાદ ચાલી રહ્યો હતો બગદાણા વિવાદમાં. તો શું મિત્રો આ બગદાણા વિવાદની ફરી એકવાર શરૂઆત થવાની છે? તો મિત્રો આ વિડીયોની અંદર 2 મિનિટના વિડીયોની અંદર તમને બધી માહિતી મળશે, માટે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. અને આપણી ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે મિત્રો ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર નામ ચાલી રહ્યું છે માયાભાઈ આહિરનું, કેમ કે તેમના બંને દીકરાઓ પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં છે. તો ફરી એકવાર આ વિવાદોની વચ્ચે જે પિન્ટુભાઈ કોળીનું નામ આવી રહ્યું છે, પણ મિત્રો પિન્ટુભાઈ કોળી અત્યારે સણસણતો જવાબ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી સુધી આપી રહ્યા છે. તો મિત્રો શું છે કે પિન્ટુભાઈ કોળી કોઈ નામ કમાવા માટેની આ બધું જાહેર કરી રહ્યા છે, જે વિડીયો બનાવી રહ્યા છે, જે સોશિયલ મીડિયાની અંદર મૂકી રહ્યા છે, તે ફક્ત ને ફક્ત નામ કમાવા માટે છે? તો મિત્રો આ વિડીયોની અંદર હું તમને બતાવું છું, જે અત્યારે પિન્ટુભાઈ કોળીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે સોશિયલ મીડિયાની અંદર પિન્ટુભાઈ કોળી જે સારું એવું નામ કમાઈ દીધું છે નવનીતભાઈ બાલદિયાના કેસ દ્વારા બગદાણા વિવાદની અંદર. તો અત્યારે તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? કેમ કે મિત્રો અત્યારે પણ માયાભાઈ આહિર જે પિન્ટુભાઈ કોળી જે મિટિંગો કરી રહ્યા છે, અને પિન્ટુભાઈની કોળીની સાથે અત્યારે નવનીતભાઈ પણ છે, જે તમે વિડીયોની અંદર હું તમને બતાવવાનું છું. અને મિત્રો અત્યારે પણ તે પિન્ટુભાઈ કોળી સમાજના લોકો મળી અને જે મિટિંગો કરે છે, તેમાં પણ માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓનું નામ લઈ રહ્યા છે. અને મિત્રો આ નામ લેવાનું કારણ શું છે, અને મિત્રો આ નામ લઈ અને શું સાબિત કરવા માગે છે? તો મિત્રો ખરેખર આ પિન્ટુભાઈ જે અત્યારે બોલી રહ્યા છે, જે એમના ઉપર માયાભાઈ આહિર ઉપર, કેમ કે તેમના દીકરા ભરતભાઈ આહિરે તેમના ઉપર કેસ કર્યો છે પિન્ટુભાઈ કોળી ઉપર, છતાં પણ તેમનું નામ લઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તો વિડીયો જુઓ. બાકી આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો જુઓ. એક વાત તો ચોક્કસથી કહીશ, 8 ગૃહમંત્રી માટે વિડીયો હરખો ઉતારજો. કારણ કે જ્યાં સુધી આ વાત સરકારની અંદર નહીં ખબર પડે ને ત્યાં સુધી આ સરકાર નહીં કોળી ઠાકોર તો ગાંડા હે, આપણને ગાંડા ચાલે હે, આપણી તો આપણ છે લાગે હે. પણ ખાસ કરી 8 ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ અને આપણા પીએમ એટલે મોદી સાહેબ, એમને ખાસ કહેવા માંગીશ કે EWS ની અંદર તમે